હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં આંશિક અપૂર્ણાંકની રીતથી સંકલન કેવી રીતે કરવું એ જોયું હતું. આંશિક અપૂર્ણાંકની રીત આપણે ક્યારે વાપરીએ કે જ્યારે આપણને સમય વિધેય આપ્યું હોય, બરાબર? એમાં સમય વિધેય છે ઉચિત સમય વિધેય હોય, એટલે કે અંશમાં ચલની ઘાત છેદના ચલની ઘાત કરતાં ઓછી હોય. અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી હોય ત્યારે આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ છીએ. અને ત્યાં આપણે એક ટેબલ બનાવ્યું હતું અને ડિફરન્ટ ફોર્મ લખ્યા હતા કે આવા પ્રકારનું હોય તો આ રીતે આપણે એને ગોઠવવાનું. તો સ્ટુડન્ટ, આજે આપણે એક્સરસાઇઝ શરૂ કરી રહ્યા છીએ. ઉદાહરણ આપણે પતાવી દીધા હતા. એક્સરસાઇઝ 7.5 શરૂ કરી રહ્યા છે. એનો ક્વેશ્ચન નંબર 1 છે, ઇન્ટિગ્રેશન ઓફ x upon x plus 1 into x plus 2. અત્યારે પર્ટિક્યુલરલી હું આ એક્સરસાઇઝમાં આંશિક અપૂર્ણાંકની રીત તમને સમજ પડે એ માટે આ રીતે જ દાખલા ગણવા હું ઈચ્છી રહી છું. સ્ટુડન્ટ, આ એક્સરસાઇઝ પત્યા પછી પાછળથી તમને કદાચ મન થાય તો તમે બીજી રીત પણ વાપરી શકશો, પણ અત્યારે મારે તમને આંશિક અપૂર્ણાંકની રીત શીખવાડવી છે. ઓકે, તો સ્ટુડન્ટ, તમે જોઈ શકો કે અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં ઓછી છે. છેદમાં એક ચલ એક્સની 2 ઘાત છે, જ્યારે અંશમાં ચલ એક્સની 1 જ ઘાત છે. તો હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરીશ અને આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે કરતા હતા શું, તો કે જે આપણને આપ્યું છે સમય વિધેય એને, જો તમારો જે અવયવ છે એ સુરેખ હોય તો તમે ડાયરેક્ટલી a ના છેદમાં સુરેખ અવયવ પ્લસ b ના છેદમાં સુરેખ અવયવ, મીન્સ x ની 1 ઘાત વાળો અવયવ હોય તો તમે આ રીતે લખી શકો. ઓકે, તો હવે આપણું કામ શું છે, તો કે હું આને આ ફોર્મમાં લખવાની છે. આપણું કામ છે આ a અને b શોધવાના, જે અચળ છે a અને b આપણે શોધવાનું. તો સૌથી પહેલા લસાઅ લઈ લઈએ. Therefore x upon x plus 1 x plus 2, આ સાઈડે આપણે લસાઅ લઈ લઈએ. તો એક તો લસાઅ આવશે x plus 1, બીજો લસાઅ આવશે x plus 2. ઓકે, આ ના છેદમાં x plus 1 છે એટલે હું આને x plus 2 વડે ગુણીશ. આના છેદમાં x plus 2 છે, x plus 1 નથી એટલે હું x plus 1 વડે ગુણીશ. Therefore x upon x plus 1 x plus 2 બરાબર. ઓકે, આ બંને ઉડી ગયા, બરાબર, આ બંને ઉડી ગયા. x બરાબર a into x plus 2 plus b into x plus 1. હવે આપણે શું કરતા હતા, આપણે અચળ a અને b શોધવાનું હતું અને આપણને ખબર છે કે સમીકરણમાં ડાબી બાજુએ ચલની જે કિંમત મૂકીએ એ ધ સેમ કિંમત આપણે જમણી બાજુએ મૂકવાની. તો સ્ટુડન્ટ, આપણે કામ કરી રહ્યા છીએ કે પહેલાં તો આપણે કેવી રીતે એ કિંમત મૂકશું, તો કે x plus 2 શૂન્ય ક્યારે થાય, x plus 2 શૂન્ય ક્યારે થાય, x plus 2 બરાબર શૂન્ય, તો x બરાબર કેટલા થાય, -2. એટલે હું એકવાર x બરાબર -2 મૂકીશ. બીજી વાત, x plus 1 શૂન્ય ક્યારે થાય, x plus 1 બરાબર શૂન્ય, તો x બરાબર શું થઈ જશે, -1. તો x બરાબર -1 મૂકીશ. બરાબર. તો હવે આપણે અહીંયા લખીએ, મારે આમાં બધી કિંમતો નાખવાની x ની. તો x બરાબર -2, આ સાઈડે ડાબી બાજુ x છે તો -2 બરાબર a. એ હું લખીશ જ નહીં, કેમ કે મને ખબર પડી ગઈ કે -2 plus 2 0 થવાની છે, તો હું ઝંઝટ કરીશ જ નહીં. પ્લસ b ઇન્ટુ -2 plus 1, તો -2 બરાબર, આ તો 0 થઈ ગયું, -2 plus 1 એટલે -1 એટલે -b. એન્ડ ધેરફોર આ માઇનસ ઉડી જશે તો b બરાબર કેટલા, 2. તો b ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે. આ રહ્યો b, b ના જગ્યાએ 2 મૂકશું. x બરાબર -1 મૂકીએ તો ડાબી બાજુ થશે -1, આ સાઈડે આ પદ 0 થઈ જશે, -1 plus 1 0 થઈ જશે, તો અહીંયા મૂકીએ a -1 plus 2, તો
-1 બરાબર -1 + 2 એટલે +1, તો +1 એટલે એની કિંમત તમારી રેડી થઈ ગઈ -1. તો સ્ટુડન્ટ તમારી બંને કિંમતો આવી ગઈ. આ બંને કિંમતો આમાં મૂકી દઈએ. હવે પ્રમાણિત સ્વરૂપ જેવું દેખાય છે, આપણે સંકલન કરી લઈએ, દાખલો ખતમ. તો આપણે I બરાબર જે હતું ને x/x + 1 x + 2 dx, અને એના બરાબર આપણે શું લખવાના હતા? આ બરાબર a. તો a કેટલો છે? તો કે -1. એના છેદમાં શું હતું? x + 1 પ્લસ b કેટલો હતો? 2. તો 2 ના છેદમાં x + 2 dx. આપણે શું કર્યું? તો કે આને આપણે આ રીતે છૂટું પાડીને લખી દીધું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ -1/x + 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 અચળ બાર 1/x + 2 dx માઇનસ, મેં તમને કીધું x ની સુરેખ ઘાત હોય તો એનું સંકલન આપણે જે પ્રમાણિત ફોર્મ્યુલા જે પ્રમાણિત થાય 1/x નું સંકલન શું થાય? log mod x. તો અહીંયા પણ થઈ જશે log mod x + 1 છેદમાં x નો સહગુણક કેટલો છે? 1. એ મારે લખવાનો આવતો નથી. +2 log મોડમાં x + 2 + c. હવે આ પ્રકારનો જવાબ નથી આવતો તો શું કરશું સ્ટુડન્ટ? આ બાજુવાળું છે એ ઘાત કહેવાય. બાજુવાળું છે, ગુણાકારમાં બાજુવાળું છે, એ આપણે ઘાત કહેવાય. એ ઘાતને હું x + 2 ની ઉપર મૂકી દઈશ. બરાબર. અહીં બેઝ આધાર નથી લખેલો, તો આધાર આપણે શું સમજીએ? E. કેલ્ક્યુલસમાં, કલનશાસ્ત્રમાં આધાર આપણે કેટલો લઈએ છીએ? E. ઓકે. હવે આ પણ લોગ અને આ પણ લોગ. મેં તમને કીધેલું 2 લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર, 2 લોગનો સરવાળો મીન્સ લોગની અંદર ગુણાકાર. હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે મીન્સ બાદબાકી છે, એટલે મારે લોગની અંદર શું લખવું પડશે? ભાગાકાર કરવો પડશે. બરાબર. હવે પ્લસ વાળું પદ હોય ને એ ઉપર લખવાનું એક, અને માઇનસ વાળું પદ ભાગાકારમાં છે. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. આ તમારો ફર્સ્ટ દાખલો છે, એનો આન્સર તમારો રેડી થઈ ગયો. log x + 2² mod x + 1. તમને એમ થાય કે આ x + 2² પોઝિટિવ જ છે અને હું આમ લખી દઉં કે એ તો પોઝિટિવ જ છે, તો એને આમને છૂટો લખી દઈએ, નીચેવાળાને ખાલી મોડ આપીએ તો પણ ચાલે. આવું લખશો કે આવું લખશો? ગભરાશો નહીં. મોડમાંથી કોઈ બી કિંમત બહાર નીકળશે એટલે પોઝિટિવ જ આવવાની. તો સ્ટુડન્ટ આ દાખલો રેડી થઈ ગયો. આ દાખલાને તમે ઘણી રીતે ગણી શકો. આ દાખલાને એક્સરસાઇઝ 7.4 પ્રમાણે પણ ગણી શકો. ઉપર સુરેખ અને નીચે દ્વિઘાત. તો આપણે શું કર્યું હતું ત્યાં? શું કર્યું હતું? a * છેદનો વિકલિત + b. તો એ ફોર્મમાં પણ તમે લખીને ગણી શકો, અથવા તો છેદને અંશમાં સેટ કરીને પણ ગણી શકો. પણ અત્યારે હું તમને આ આંશિક અપૂર્ણાંકની રીત બતાવી રહી છું. એ રીતે આપણે દાખલો ગણશું. તો આ ફર્સ્ટ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરાક કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ બીજો ક્વેશ્ચન જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 1/x² - 9. તમે જોઈ શકો કે આ x² - 9 ના તમે અવયવો પાડી શકો. 9 એટલે 3 નો વર્ગ. ઓકે, સો x² - 3 નો વર્ગ એટલે a² - b². અને a² - b² ના અવયવ શું પડે છે? a² - b² ના અવયવ શું બને છે? a - b, a + b. તો અહીંયા મારી પાસે થશે a બરાબર x, b બરાબર 3, તો x - 3, x + 3. દેખો, અંશમાં ઘાત x, ચલ x ની ઘાત 0 છે, છેદમાં ચલ x ની ઘાત 2 છે, એટલે કે અંશની ઘાત છેદની ઘાત કરતા ઓછી છે. હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી દઈશ. તેથી 1/x - 3 * x + 3 બરાબર, આ છે સુરેખ ફંક્શન, x ની એક ઘાત છે, તો x/x - 3 પ્લસ b/x + 3. લસા લઈ લો. હવે તો તમને લસા લેતા આવડે છે. તો આ સાઈડે લખાશે 1, આ સાઈડે a ની નીચે x + 3 નથી તો x + 3 વડે ગુણી દો, b ની નીચે x - 3 નથી તો x - 3 વડે ગુણી દો.
ક્લિયર. હવે x પ્લસ 3 0 કઈ જગ્યાએ થાય? x પ્લસ 3 બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા થાય? -3. તો એકવાર તમે x બરાબર -3 મૂકજો. x - 3 0 ક્યારે થાય? x - 3 બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા થાય? 3. તો એકવાર x બરાબર તમે 3 મૂકશો. ઓકે, તો હવે અહીંયા ડાબી બાજુ 1 છે, જ્યારે ડાબી બાજુ વાળું પદ મૂકવાનું ભૂલાય નહીં. 1. હવે -3 મૂકી એટલે આ પદ તો 0 થઈ ગયું. -3 + 3 ઇઝ ઇક્વલ ટુ b. -3 - 3 તો આ કેટલા થયા? -6b. તેથી b બરાબર -1/6. 1/6 છેદમાં જતા રહે. તમારો દાખલો ખતમ થવાયો. હવે x બરાબર 3 મૂકો. x બરાબર 3 મૂકશો આમાં તો આ પદ 0 થઈ જશે. તો મને એ મળી જશે 1 બરાબર a 3 + 3 તો 1 બરાબર 6a. તો a બરાબર કેટલું થયું? 1/6. જુઓ સ્ટુડન્ટ, a અને b મળી ગયો, તમારો દાખલો ખતમ થવાયો. તો તમારી પાસે સ્ટુડન્ટ i હતો 1/x - 3 * x + 3. એ અહીંથી લખ્યું મેં, અહીંથી. આ મારો i છે ને, પછી મેં અંશિક અપૂર્ણાંકની રીત વાપરી છે. ઇઝ ઇક્વલ ટુ, હવે આને કેવી રીતે લખાશે? તો કે આ રીતે a/x + -3 b/x + 3. અને a કેટલો? 1/6. b કેટલો? -1/6. તો હું અહીંયા મૂકીશ 1/6 / x. શું લખ્યું છે? -3 પ્લસ -1/6 b ની જગ્યાએ x + 3 dx. હવે છૂટું પાડીને લખી દઈએ. પ્લસ માઇનસ માઇનસ 1/6 ને બહાર કાઢી લઈએ. વિધેય સુરખ છે, x ની 1 ઘાત છે એટલે એનું સંકલન આપણે ઓર્ડિનરી સંકલન 1/x જેવું થાય. 1/x નું સંકલન log mod x. તો અહીંયા લખાશે log (x - 3) છેદમાં x તો સહગુણક કેટલો છે? અહીંયા 1 એટલે હું લખતી નથી. -1/6. અહીંયા પણ 1/x નું સંકલન log mod x + 3 છેદમાં x તો સહગુણક હું નીચે લખતી નથી. હવે અહીંયા પણ 1/6, અહીંયા પણ 1/6. તો એને કોમન લઈ લઈશ તો અંદર આવશે log x - 3 minus log x + 3 plus c. અને મેં કહ્યું એમ કે બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર. બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર. અને જે પ્લસ વાળું પદ હોય એ ઉપર મુકાય, માઇનસ વાળું પદ હોય આ માઇનસ વાળું પદ છે એને નીચે મુકાય. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. 1/6 log x - 3 / x + 3 + c. હવે આ દાખલો સ્ટુડન્ટ તમે ક્યાંક આવી મેથડથી પણ ગણી નાખ્યો હોય બરાબર. આમાં તો તમને મેથડ ખબર યાદ આવી જાય. શું દેખાય છે? 1/x² - a². 1/x² - a² dx. વર્ગમૂળ વગરની 3 ફોર્મ્યુલા. એક 1/x² - a², બીજી 1/a² - x², ત્રીજી 1/a² + x². જો પ્લસ છે ત્યાં તો tan છે જ, તો બાકીની બે બધી કઈ 1/2a log વાળી. તો અહીંયા 1/2a log x² ની નિશાની કેવી છે? પોઝિટિવ, તો ઉપર માઇનસ વાળું ટર્મ લખવાનું. તો x - a / x + a + c. આપણા કેસમાં a કેટલો છે? 3. તો 1/2 a બરાબર 3 log x ઉપર શું કે માઇનસ / x + 3 + c. સ્ટુડન્ટ જો કેટલો ઇઝીલી દાખલો પતી ગયો ને, હે ને? તો આંશિક અપૂર્ણાંકની રીતથી આપણે જોઈ રહ્યા છીએ એટલે એ રીતે ગણ્યો અને આ તમે બીજી રીતે ગણ્યો બરાબર. તો આ રીતે પણ કમ્પ્લીટ થાય. અને કોઈકને અંદર હું છેદને સેટ કરું તો એ પણ અહીંયા બહુ સરસ રીતે કામ થાય એવું છે. જો હું છેદ સેટ કરીને બતાવું 1/x - 3 x + 3 dx. ઉપર તો 1 છે ને ત્યારે કંઈ બહુ પ્રોબ્લેમ છે જ નહીં, મારે અચળ 1 જ જોઈએ છે. ઓકે, તો હવે હું શું કરીશ? મોટું પદ
નાખીશું, ઉપર છેદ સેટ કરી દઈશું. x માઇનસ 3 x પ્લસ 3. x પ્લસ 3 પહેલા લખી નાખ્યું, માઇનસ x માઇનસ 3 x માઇનસ 3 લખ્યું. બંને મને પદ મારે શું કરે, છેદને અંશમાં સેટ કરવાનું. એટલે છેદ શું છે, x પ્લસ 3 અને x માઇનસ 3. જે મોટો વાળું પદ હું પહેલાં લખીશ એટલે મને નેગેટિવ સાઇનનો પ્રોબ્લેમ થઈ. x પ્લસ 3 અને x માઇનસ 3, મને x જોઈતો નથી એટલે માઇનસ સાઇન લગાવીશ. એટલે x કટ થઈ જશે. આ માઇનસ માઇનસ કેટલા થયા, પ્લસ 6 થયા ને. તો પ્લસ 6 તમે ઉપર મૂક્યા એટલે ઇમિડિયેટલી તમારે 1/6 વડે ભાગી નાખવાનું. તો 1/6, હવે આને હું છૂટું પાડી દઉં. 1/x પ્લસ 3 upon x minus 3 into x plus 3 minus dx. અને અહીંયા x minus 3 upon x minus 3 into x plus 3. x plus 3 કેન્સલ થઈ ગયો, x minus 3 કેન્સલ થઈ ગયો. તો તમારે ઇન્ટિગ્રેશન કોનું ગોતવાનું આવ્યું, 1/x minus 3 માઇનસ ઇન્ટિગ્રેશન અહીંયા કોનું ગોતવાનું આવ્યું, 1/x plus 3. જો એક્ઝેક્ટલી સેમ દાખલો આર્ય સેમ આવીને ઊભું રહ્યું. તો તમે છેદને અંશમાં સેટ કરીને પણ દાખલો આવા સુરેખ આવ્યો હોય ત્યારે ગણો, બરાબર. તો તમારું કામ ઇઝી થઈ જશે. આ સુરેખમાં ફટાફટ કામ થાય. દ્વિઘાતમાં પણ x² બધી જગ્યાએ હોય ત્યારે પણ તમે એવું કામ કરીને છેદને સેટ કરીને ગણી શકો. તો આ મેં તમને 3 રીત બતાવી, પણ અત્યારે આપણો ઉદ્દેશ્ય શું છે, ખાલી આવશ્યક અપૂર્ણાંકની રીત શીખવાનું. તો આવશ્યક અપૂર્ણાંકની રીત આપણે શીખી લીધી. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો.